મહત્વની ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટફની અસરના પગલે કમોસમી વરસાદનું સંકટ તોડાઈ રહ્યું છે। હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે। 30 માર્ચના રોજ રાજ્યમાં ઠેક ઠેકાણે થંડરસ્ટોર્મની સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। આ ફેરફારના કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જેનાથી ગરમીમાં રાહત મળશે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા। ખેડૂતોને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ, કારણ કે 2 અને 3 એપ્રિલે ફરી વરસાદ પડવાની સંભાવના છે। उम्मीद कर सकते हैं कि गुजरात रीजन और सौराष्ट्र कच्छ में, खास करके नॉर्दर्न पार्ट्स में, जिसमें कच्छ आ गया, अपना द्वारका, मोरबी, जामनगर, पोरबंदर, राजकोट और गुजरात रीजन के बनासकांठा, साबरकांठा, मेहसाणा, पाटन इत्यादि में हल्की से मध्यम बारिश की संभावना है। और साथ में थंडरस्टॉर्म की भी उम्मीद है। 30 से 40 किलोमीटर प्रति घंटे के साथ झड़पों के साथ हवाएं भी उम्मीद कर सकते हैं। चलिए, इसी तरह से